હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અરસોયા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ સાબુદાણા બટેકાની ફરારી ટિક્કીની રેસીપી. પહેલી જ વારમાં એકદમ ક્રિસ્પી અને ફૂલેલા સાબુદાણા બટેકાની ટિક્કી આજે આપણે એકદમ સહેલી રીતે અને ચટાકેદાર બનાવીને તૈયાર કરીશું. તો આ રીતે તમે વ્રત ઉપવાસમાં એકવાર ટ્રાય કરશો તો બધાને ખૂબ જ પસંદ આવશે. ક્રિસ્પી અને કુરકુરી સાબુદાણા બટેકાની ટિક્કી બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલા સાબુદાણા લીધેલા છે. તો માપ માટે તમે ઘરમાં રહે કોઈ પણ એક વાટકી સેટ કરી લો અને તે જ વાટકીના માપથી તમારે 1 વાટકી સાબુદાણા લેવાના છે. હવે આપણે સાબુદાણાને પાણીથી સારી રીતે ધોઈ લઈએ. અહીં આપણે સાબુદાણાને ત્યાં સુધી ધોવાના છે જ્યાં સુધી તેમાં રહેલું આ રીતનું સફેદ પાણી એટલે કે સ્ટાર્ચનું પાણી ક્લિયર ન થઈ જાય. તો અહીં સાબુદાણા સારી રીતે ધોવાઈ ગયા છે. તો હવે તેનું બધું જ પાણી કાઢી લઈએ. હવે આપણે તેમાં સાબુદાણા ડૂબે એટલું જ પાણી એડ કરી દઈશું અને હવે સાબુદાણાને ઢાંકીને 3 થી 4 કલાક માટે પલાળી દઈએ. જો તમારી પાસે 3 થી 4 કલાક સુધીનો સમય ન હોય તો સાબુદાણાને તમે ગરમ પાણીમાં પણ પલાળી શકો છો. તો અહીં લગભગ 4 કલાક જેટલો સમય થઈ ગયો છે. તો સાબુદાણાને જોઈ લઈએ. તો અહીં આપણા સાબુદાણા એકદમ છૂટા અને ફૂલેલા થઈ ગયા છે અને હાથમાં લઈને દાણાને દબાવીએ તો તે એકદમ સારી રીતે પ્રેસ થઈ જાય છે એટલે કે આપણા સાબુદાણા સારી રીતે પલળી ગયા છે. હવે અહીં આપણે સાબુદાણા ટિક્કી બનાવવા માટે આપણે સાબુદાણાને એક મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈશું. હવે અહીં આપણે ઘરમાં રહેલી આ રીતની કોઈ પણ ખમણી લઈ લઈશું. મેં અહીંયા 2 નંગ બટેકાને સારી રીતે ધોઈ તેને બાફી લીધા હતા. હવે ખમણી વડે બટેકાને ટિક્કીના મિશ્રણમાં એડ કરી દઈએ. તો બટેકાને આ રીતે ખમણીને એડ કરવાથી તેમાં એક સરખો માવો ટિક્કીમાં એડ થાય છે. તમે અહીં બટેકા મેશ પણ કરી શકો છો. તો અહીં બટેકા સારી રીતે ખમણાઈ ગયા છે. હવે અહીંયા ટિક્કી બનાવવા માટે મેં સિંગદાણાને શેકીને તેનો અધકચરો એવો ભૂકો કરી લીધો છે. તેને પણ આપણે સાબુદાણામાં એડ કરી દઈશું. સિંગદાણા ટિક્કીના મિશ્રણમાં એડ કરવાથી ટિક્કીનું સારું એવું બાઇન્ડિંગ આવશે અને ટિક્કી એકદમ ક્રિસ્પી અને કુરકુરી બનીને તૈયાર થશે. હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું એડ કરીશું. સાથે આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. અહીં મરચાં તમે તમારી તીખાશ પ્રમાણે વધુ કે ઓછા કરી શકો છો. સાથે 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી જેટલો મરી પાવડર, સાથે થોડા એવા કોથમીરના પાન એડ કરી દઈશું. હવે ટિક્કીને એકદમ કુરકુરો એવો ટેસ્ટ દેવા માટે આપણે તેમાં 1 મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈશું. હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. તો મિત્રો, તમે ટિક્કીને ચટપટો એવો ટેસ્ટ દેવા માટે તેમાં આમચૂર પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. તો અહીં બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈને તમે જોઈ શકો છો ટિક્કીનું મિશ્રણ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. જો આ સમયે તમારું મિશ્રણ થોડું છૂટું રહેતું હોય તો તમે તેમાં અડધું બાફેલું એવું બટાકું એડ કરી શકો છો. તો હવે ટિક્કી બનાવવા માટે મેં અહીંયા હાથ ઉપર થોડું એવું તેલ લગાવી દીધેલું છે જેથી મિશ્રણ હાથમાં ચોંટે નહીં અને ટિક્કીનો શેપ પરફેક્ટ એવો આવી જાય. હવે તેમાંથી થોડું મિશ્રણ હાથમાં લઈને આ રીતે રાઉન્ડ શેપ આપીને ટિક્કી બનાવી લઈએ અને તેને હાથની મદદથી પ્રેસ કરીને ટિક્કીનો શેપ આપી દઈએ. આ રીતે આપણે બધી જ ટિક્કી બનાવી લઈશું. તો હવે ટિક્કીને તળવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર થોડું તેલ ગરમ કરવા રાખ્યું છે. તો અહીં તેલ ગરમ થઈ ગયું છે. તો હવે ટિક્કીને તળવા માટે એડ કરી દઈએ. તો હું અહીં ટિક્કીને તેલમાં શેલો ફ્રાય કરી રહી છું. તમે તેની જગ્યાએ ડીપ ફ્રાય પણ કરી શકો છો. તો અહીં ટિક્કીને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીશું જેથી તે ક્રિસ્પી તૈયાર થાય. અહીં આપણે ટિક્કીને શરૂઆતમાં પલટાવવાની ઉતાવળ નથી કરવાની. અહીં ટિક્કી એક બાજુથી થોડી તરાશે પછી આપણે તેની બીજી સાઈડ ચેન્જ કરી દઈશું. તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે આપણે ટિક્કીને આ રીતે તેની સાઈડ ચેન્જ કરી દઈશું અને બીજી બાજુ પણ આ રીતે ટિક્કીને ફ્રાય કરી લઈશું. તો અહીં તમે જોઈ શકો છો લગભગ 4 થી 5 મિનિટ પછી ટિક્કી બંને બાજુથી એકદમ ગોલ્ડન બ્રાઉન
અને ક્રિસ્પી થઈ ગઈ છે. તો હવે તળાયેલી ટિક્કીને પ્લેટમાં લઈ લઈએ. આ રીતે આપણે બધી જ ટિક્કીને ફ્રાય કરી લઈશું. તો અહીં તમે જુઓ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ફરાળી સાબુદાણા બટેકાની ટિક્કી બનીને તૈયાર છે. તો હવે આ ટિક્કીને આપણે ફરાળી ચટણી સાથે સર્વ કરીશું. તો તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો. અને વિડીયો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.